હા વધારે તમે હા બેઠી બેઠી કેમ છે આનંદ મંગળ આખા આનંદ મંગળ ઓમ 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 આમ જેવું લાગે તમારા ઓમ ઓમ બરાબર ઓમ બરાબર. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. वशिष्ठ राम निर्वाण उत्तरार्थ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 42 जगत અને ઈશ્વરની એકતા. પાનું વળાય નહીં, વચ્ચે કંઈક રખાય એમ બધા પાના વાળી દઈએ તો વચ્ચે કંઈ રાખો રાખી તો પાનું વળાય નહીં કોઈ દિવસ, એ તો પછી ફાટી જાય. સર્ગ 42 જગત અને ઈશ્વરની એકતા. આ 42મા સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે. પાન નંબર 1266 નીચે. જેમ કારણરૂપ સુવર્ણમાં જે એક કાર્યરૂપ કડાનો ભાવ દેશકાળ આદિના યોગે સત્ય રૂપે જુદો અનુભવમાં આવે છે, તેમ કારણરૂપ પરમાત્મામાં કાર્યરૂપ જગત અમુક દેશકાળના યોગે સત્ય રૂપે જુદું રહ્યું છે એવી શંકા પણ અહીં લાવવી સંભવતી નથી. કારણ કે એ આભાસ માત્ર જ છે, વાસ્તવિક નથી. કારણ કે અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશમાં પરિચ્છિન્ન કાંઈ પણ સંભવતું જ નથી. એટલે એ બાકીનું બધું પરિચ્છિન્ન આભાસ. જેમ કે અનંત મહાસાગર છે, તેમાં અનંત ચલન ને અનંત લહર, અનંત તરણ, પણ એની પરિચ્છિન્નતા અનંત મહાસાગરમાં સંભવતી નથી. એટલે પરિચ્છિન્નતા એટલે મર્યાદિતપણું, એ આભાસ માત્ર છે. ચલન એ મર્યાદિત છે, તરંગે મર્યાદિત છે, અને ઉત્પત્તિ લય બધું નામરૂપ. એટલે કારણ કે આખો અનંત મહાસાગર જ છે, જેમાં આખો સૂર્યપ્રકાશ છે, તેમાં પરિચ્છિન્ન બધું દ્રશ્ય છે. તો પ્રકાશ તો અપરિચ્છિન્ન છે, એટલે એમાં પરિચ્છિન્ન એટલે માપનું મર્યાદિત કંઈ સંભવતું નથી. એવી રીતે આખું આકાશ છે અને એમાં આખું પરિચ્છિન્ન સૃષ્ટિ દ્રશ્ય છે, પણ આકાશ તો અપરિચ્છિન્ન છે એટલે અમર્યાદ છે, એટલે એમાં મર્યાદિત સંભવતું નથી. એવી રીતે કે જે કંઈ આજે અનંત અને જે પરમ ચૈતન્ય તત્વ છે એક જ છે, અદ્વિતીય, જે અનાદિ અનંત છે અને તુર્યાતીત છે, અનંત અખંડ ભેદ છે, અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે. તેમાં મર્યાદિત કશું સંભવતું જ નથી એમ કહે છે.
હવે અહીંયા અમર્યાદ અને મર્યાદિત, અસીમ અને સીમિતની એકતા કેવી રીતે? કે અસીમ જ પોતામાં આભાસ માત્ર સીમિત ભાષ છે, વાસ્તવમાં એ સીમિત નથી. એટલે જે સીમિત ભાષ છે એ વાસ્તવમાં ત્યાં અસીમ જ છે. એટલે અસીમ મહાસાગર જ પોતામાં સીમિત ચલન લહર ભાષે તો એ ભાષ માત્ર છે, અને વાસ્તવમાં અસીમ મહાસાગર જ છે. કંઈ સીમિત ભાષ કશું નથી. એ રીતે ઈશ્વર અને જીવની એકતા એવી રીતે કીધી છે કે ઈશ્વર અસીમ છે અને એમાં સીમિત જીવ ભાષે, તો અસીમ છે એમાં સીમિત જીવ પણ સંભવિત નથી. સમજાય છે? એટલે એ સીમિત ભાષ છે એ સીમિત ભાષ નથી ને અસીમ ઈશ્વર છે એવી રીતે. એટલે જીવ છે એ ઈશ્વર છે એમ માનવાનું નથી. એટલે ચલન ને તરંગ છે એ મહાસાગર છે એમ માનવાનું નથી. મહાસાગર છે, અને મહાસાગર છે એ સીમિત ભાષથી ચલન તરંગ ભાષે, એનો ઉત્પત્તિ લે ભાષ કાંઈ પણ ભાષે ના હોય તો એ અસીમ મહાસાગર જ છે. એમ અસીમ ચિદાકાશ પોતામાં સીમિત દ્રશ્ય ભાષે અને એક બે જુદું જુદું ઉત્પન્ન થાય, લીન થાય, તો એ અસીમ ચિદાકાશ જ છે. એમાં સીમિત ભાષ સંભવિત નથી. પછી અસીમ અને સીમિત એક છે એટલે કેવી રીતે? કે સીમિત છે અસીમ છે એવું કેવું નથી, પણ અસીમ જ અસીમ છે. એટલે સીમિત એવું અસીમ હતું, સીમિત સંભવે નહીં, એટલે સીમિત એવું અલગ બીજું સંભવતું નથી. એટલે એ રીતે એકતા કીધી છે. અસીમ ઈશ્વર છે એ સીમિત જીવ ભાષે, અસીમ મહાસાગર છે એ સીમિત તરંગ ભાષે, ચલન તરંગ ભાષે, પણ એ અસીમ મહાસાગર જ છે. એટલે એવું નથી કે ચલન ને તરંગ અલગ બીજો છે અને પછી એ અસીમ મહાસાગર છે, એવી રીતે નહીં. એટલે અસીમ ઈશ્વર છે મહાસાગર અને સીમિત ચલન તરંગ એટલે ચિત્ત અને ચિદાભાસ. એટલે એ અસીમ ઈશ્વર છે એમ નહીં. અસીમ ઈશ્વર છે અને એમાં સીમિત સંભવતો નથી. એટલે કોઈ સીમિત જીવ ચિત્ત ચિદાભાસ પરિચ્છિન્ન મર્યાદિત નથી. એ રીતે એકતા કીધી એટલે જે અસીમની જ એકતા છે. અસીમ અને પોતે પોતાનો સીમિત ભાષે અને પછી અસીમ અને સીમિત બે એક છે ઈશ્વરને જીવ, એવું નથી. અસીમ ઈશ્વર જ છે અને અસીમ પોતામાં સીમિત ભાષે પછી અસીમ સીમિત એક છે એવું નહીં. ઈશ્વર પોતામાં જીવ ભાષે પછી ઈશ્વર જીવ એક છે એવું નહીં. ઈશ્વર એક છે, એ અનંત એક છે. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. એ રીતે સમજાય? ક્લિયર થાય? અહીંયા ઈશ્વર ને જીવની એકતા એટલે બે છે. અને એટલે જે અસીમ છે સીમિત બની પછી એ સીમિત પાછો અસીમ રૂપ થાય છે એવું નથી. અસીમ જ અસીમ છે અને પછી અનંત બે ન હોય ને અનેક ન હોય. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી. એ ક્લિયર થાય? ક્લિયર થાય કે તમે દાખલા તરીકે તમને આ જીવ માનો છો તો તમે એમ જાણો છો કે અસીમ ઈશ્વર છે, તો તમે એમ જાણો છો કે અસીમ ઈશ્વર જ બધું છે. પોતામાં પોતે બધું બધે કે બધે બધું જે કહો. તમે શું કહો? બધું બધે કહો કે બધે બધું કહો? ઈશ્વર પોતામાં, અસીમ ઈશ્વર પોતામાં બધે બધું કે બધું બધે. તો પછી એમાં આ એની બહાર તો નથી, એના સિવાય એના વિના તો નથી. આ એક છે. તો અહીંયા તમારી ભૂલ ક્યાં થાય કે ઈશ્વર છે અસીમ છે ને એમાં હું સીમિત જીવ છું. તો એ અસીમ છે તો એમાં જ આ ભાસ થયો છે સીમિતનું. અસીમ મહાસાગરમાં સીમિત તરંગનો ભાસ થયો. પછી ત્યાં હું આ તરંગ છું તો એકચ્યુઅલી હું મહાસાગર છું. એટલે એકચ્યુઅલી હું અસીમ ઈશ્વર છું. સમજાય છે કે નહીં? એટલે હું અસીમિત જીવ નથી. ખ્યાલ આવે? કારણ કે અસીમ ઈશ્વર છે, અસીમ ઈશ્વર એમાં પછી સીમિત જીવ એવું કે અલગ બીજું અસ્તિત્વ નથી, હસ્તી નથી. એટલે એ જે હું જીવ છું એ હું જીવ નથી. જે હું જે તરંગ છું એ હું તરંગ નથી. અને હું અસીમ મહાસાગર છું. એટલે હું અસીમ મહાચિદાકાશ છું. એ કારણ કે
વાસ્તવમાં અસીમમાં ચિદાકાશ જ છે. એટલે પછી ભૂલ ન થાય કે જે સીમિત માન્યો છે એને અસીમ ન માનો, અસીમને જ અસીમ જાણો. એનું કે હું અસીમ મહાસાગર જ અસીમ મહાસાગર છું, પછી મેં હું સીમિત જે પરિચ્છિન્ન જે ચલનને લહર થયો છું એ હું અસીમ મહાસાગર છું, એવી ભૂલ ન થાય. એટલે સીમિત જીવને અહમ બ્રહ્માસ્મિ નો કહો. એટલે જો અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, તો એ બધાની અંદર બધાનો સાચો હું છે એ એક જ. પછી આને જે સીમિત છે એ સીમિત ખોટું, ત્યાં આગળ જે અસીમ છે સાચું, પણ અસીમ ઉપર સીમિતનો આરોપ ખોટો, અસીમ ખોટો નહીં, અસીમ મહાસાગર સાચો, પણ ત્યાં જે સીમિત ચલન અને તરંગનો આરોપ છે એ આરોપ ખોટો, આભાસ આકાર વિકાર. કારણ કે જે નિરંજન નિરાકાર નિર્વિકાર છે અસીમ, એમાં સીમિત આભાસ આકાર વિકાર સંભવે નહીં. એટલે સીમિત આભાસ આકાર વિકાર માની પછી એને અસીમ અને નિરંજન નિરાકાર નિર્વિકાર ન કહેવાય, આને અહમ બ્રહ્માસ્મિ ન કહેવાય. એટલે બ્રહ્મનું જે હું છે એ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ છે, તો એનું હું છે સ્વરૂપ આત્મા, સમજાય? પરમાત્મા જે એટલે હું છે એના ઉપરથી સીમિત આભાસ આકાર વિકાર એ આરોપને કાઢી નાખો, તો પછી આ હું છે એ બ્રહ્મ નથી. જે અસીમ બ્રહ્મ છે એ ત્યાં નિરાવરણ થયું, એ છે એ અસીમ બ્રહ્મ છે. અસીમ બ્રહ્મ છે, સીમિત આભાસ આકાર વિકાર. અને એ જે જીવ કીધો એ અસીમ બ્રહ્મને જ કીધો, પણ સીમિત આભાસ આકાર વિકારથી એને સીમિત જીવ કીધો. પણ એ જીવ ખોટો નહીં, એ અસીમ બ્રહ્મ છે, અને એના ઉપરનો સીમિત આભાસ આકાર વિકાર સાચો નહીં. જો તમે જે અસીમ બ્રહ્મ છે પ્લસ સીમિત આભાસ આકાર વિકાર ઇક્વલ ટુ સીમિત જીવ, અને સીમિત જીવ માઇનસ અસીમ આભાસ આકાર વિકાર ઇક્વલ ટુ અસીમ બ્રહ્મ. એટલે જીવ છે એ બ્રહ્મ જ છે, જીવનું ખોટાપણું નથી. જે સીમિત આભાસ આકાર વિકાર છે તો એ જે અનંત એકરસ નિરાકાર જે છે એમાં સીમિત આભાસ આકાર વિકાર નથી, એનું ખોટાપણું છે. જીવનું ખોટાપણું નથી, અસીમ આભાસ આકાર વિકારનું ખોટાપણું છે. જીવની સચ્ચાઈ બ્રહ્મ છે. જેમ તરંગ અને ચલન છે, ચલન અને તરંગ છે, તો એ આભાસ આકાર વિકારનું ખોટાપણું છે. પણ જે જળ છે ત્યાં એ અસીમ મહાસાગર છે, જળનું ખોટાપણું નથી. જીવ છે જળ છે, સમજે? જીવનું ખોટાપણું નથી. જીવ છે એનું સાચાપણું બ્રહ્મ છે, જળનું સાચાપણું અસીમ મહાસાગર. પણ સીમિત જે ચલન છે, આભાસ આકાર વિકાર છે, એ ચલનને જ માયા કીધી છે, જે ભ્રમ કીધું ભ્રાંતિ. અને એ જે તરંગ છે એને સંકલ્પ કીધો છે, ચિત્ત કીધું છે. અને એમાં જે જળનો પ્રતિભાસ છે, આભાસ છે, એને ચિદાભાસ કીધો છે. એટલે ચિત્ત ચિદાભાસ છે એને જીવ કીધો છે એ ભૂલ થાય. શબ્દ જ્ઞાન નથી, આ પ્રકાશ છે. એટલે ચિત્ત ચિદાભાસ છે એનું ખોટાપણું છે. અને ત્યાં જે જળ છે એ અસીમ બ્રહ્મ છે. એવી રીતે જીવ બ્રહ્મ છે, સમજ્યા? એટલે ક્લિયર થાય. જીવ ખોટાપણું જીવનું નથી, એનું તો બ્રહ્મપણું સાચાપણું. પણ એની સાથે સીમિત આભાસ આકાર વિકાર એ જોડવાથી જે નથી, એટલે એ બ્રહ્મને જ જીવ કીધો છે. અને આભાસ ખોટો આભાસ આકાર વિકાર છે એને હટાવવો, એટલે પછી આને બ્રહ્મ નહીં કહેવાનું. જે ખોટો આભાસ આકાર વિકાર છે એને બ્રહ્મ નહીં કહેવાનું, અથવા એના સહિત જે છે એને બ્રહ્મ નહીં કહેવાનું. એના વગર જે છે, એટલે જે અસીમ બ્રહ્મ છે એ જ અસીમ બ્રહ્મ છે, સીમિત કશું છે જ નહીં. અને બ્રહ્મ હોય, બ્રહ્મ પોતે જ હોય, અને અસીમ અને સીમિત અસીમ બ્રહ્મ પોતે હોય, અને સીમિત આભાસ આકાર વિકાર જોડેલા હોય, તો એને અસીમ બ્રહ્મ ન કહેવાય. સમજાય? એ અસીમ બ્રહ્મ જ અસીમ બ્રહ્મ છે, અને સંપૂર્ણ એ સીમિત આભાસ આકાર વિકાર રહિત જ છે. એટલે જોડીને કોઈ કહે કે પણ મારું
હું જીવ છું પણ મારું અસીમ બ્રહ્મપણું સાચું છે. એ આભાસ આકાર વિકાર જો સહિત હોય તો એ સાચું નહીં. સમજાય છે કે નહીં? એટલે દાખલા તરીકે જે જાગ્રત પુરુષ છે એ જ સ્વપ્ન પુરુષ થયો છે, તો સ્વપ્નનું બધું સ્વપ્નપણું જોડી એ છે તો જાગ્રત પુરુષ, પણ સ્વપ્નનું સ્વપ્નપણું જોડીને એ સ્વપ્ન પુરુષને જાગ્રત પુરુષ ન કહેવાય. એનું આખું સ્વપ્નપણું છે હટ્યા પછી, સ્વપ્નપણું હટ્યા પછી ખોટું, પછી એનું સાચું જાગ્રતપણું જ સાચા જાગ્રતપણું છે. ખાલી ખ્યાલ આવે ને? એટલે અહીંયા વાક્યાક લક્ષણા એવી છે કે જે ચૈતન્ય છે એનું તો સાચાપણું જ છે, એની સાથે તમે ખોટાપણું જોડો તો એનું સાચાપણાને કાંઈ નથી થતું. જે અસીમ બ્રહ્મ છે અહીંયા તો રીતિ સર્વસ્ય વિષ્ઠતમ વિષ્ઠિતમ, ગીતામાં કૃષ્ણે કીધું જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્ય, એનું તો સાચાપણું જ છે. પણ ખોટા જે આભાસ આકાર વિકારને જોડીને એને જે કીધું પછી એને અસીમ બ્રહ્મ ન કહેવાય. નહીં સમજાય છે કે નહીં? ખોટો વેશ ધરીને જે બન્યો હોય તો એને સાચો પુરુષ ન કહેવાય. એ ખોટો વેશ પૂરેપૂરો ઉતારી દે તો એ ખોટા વેશવાળો છે એ સાચો નહીં. ખોટો વેશ તો ખોટો જ, પણ ત્યાં પછી જે અસીમ બ્રહ્મ છે એ સાચું. કોઈ વ્યક્તિ અસીમ બ્રહ્મ નથી, પણ અસીમ બ્રહ્મ જ અસીમ બ્રહ્મ છે. કોઈ દ્રશ્ય અસીમ બ્રહ્મ નથી, અસીમ બ્રહ્મ જ અસીમ બ્રહ્મ છે. એટલે વ્યક્તિપણું જોડીને કોઈ કે ખરેખર જીવનું સાચાપણું તો અસીમ બ્રહ્મપણું જ છે તો ન ચાલે. કેમ? કારણ કે ત્યાં પ્રવર્તમાન તો ખોટું, જે ખોટો આભાસ આકાર વિકાર હોય એનું જ પ્રવર્તમાન પણ હોય, અને અસીમ બ્રહ્મનું પ્રવર્તમાન પણ ન હોય. અસીમ બ્રહ્મનું જો પ્રવર્તમાન પણ હોય ને તો એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ પ્રવર્તમાન હોય, અને અભાવ માટેની ઈચ્છા પૂરી હોય નહીં. અને કે જીવનું સાચાપણું, જીવનું સાચાપણું તો અસીમ બ્રહ્મપણું જ છે, પણ તો પછી અભાવની ઈચ્છા ન હોય. અસીમ બ્રહ્મપણું તો એ તો અનંત સંપૂર્ણ છે. સમજાય? એટલે એમાં કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. એટલે એવી રીતે જો તમે પૂર્ણ હો અને તમારી સાથે અપૂર્ણતા જોડેલી ન હોય તો પછી તમે પૂર્ણ બ્રહ્મ, તમે નહીં, એ પૂર્ણ બ્રહ્મ જ પૂર્ણ બ્રહ્મ છે. તમે કહેવાથી જ જોડ્યું, હું કયો, તું કયો, તે કયો, આ કયો, પેલું કયો, એટલે તમે આભાસને જોડ્યો. કારણ કે જે અસીમ બ્રહ્મ છે એમાં હું, તું, તે, આ, પેલું, તો એવા પરિચ્છિન્ન એવા ભાગભેદ નથી. સમજાય? સીમિત કે મર્યાદિત એવું કશું એટલે એવું ક્લિયર થાય જ ને? જેમ કારણરૂપ સુવર્ણમાં જે એક કાર્યરૂપ કળાનો ભાવ દેશકાળ આદિના યોગ્ય સત્યરૂપે જુદો અનુભવમાં આવે છે, તેમ કારણરૂપ પરમાત્મામાં કાર્યરૂપ જગત અમુક દેશકાળના યોગ્ય સત્યરૂપે જુદું રહ્યું છે એટલે એવી શંકા પણ. એટલે સોનું હોય તો એ કડા કુંડળ વેટી એવું ઘાટ આકાર રચના છે, તો સોનું સાચું, સાચાપણું સોનાનું છે. પણ કડું કુંડળ વેટી એવું ઘાટ આકારની રચના છે એ આભાસ. એટલે આખો આભાસ કાઢીને પછી સોનું કહો તો સોનું, આભાસ જોડીને કહો તો સોનું સાચું, સાચાપણું સોનાનું, પણ ઘાટ આકાર રચના એ આભાસ માત્ર છે, એ સાચું નહીં. એમ આ જીવ જગત છે એનું અસીમ ચિદાકાશપણું સાચું, બ્રહ્મપણું, આત્માપણું જે કે એ સાચું. પણ આ જે ઘાટ આકાર રચના જોડીને તમે એમ કહો કે આ જીવ છે, જગત છે, દ્રષ્ટાદ્રશ્ય છે, તો ત્યાં ચૈતન્ય છે સાચું. જે મહાસાગર, અસીમ મહાસાગરમાં જળપણું સાચું, જ્યાં ચલનના તરંગ ભાષે અને નામરૂપ ભાષે, ઉત્પત્તિ લય ભાષે, પણ જળપણું સાચું, મહાસાગર પણ સાચું. પણ જે ચલન અને તરંગ અને નામરૂપના ઉત્પત્તિ સ્થિતિ લઈને એ આભાસ આકાર રચના એ સાચા નહીં. એટલે જળપણું ખોટું નહીં, જળપણા સાથે આપણે ચલનને તરંગ જોડીએ એટલે મહાસાગર તો મહાસાગર છે, જળ તો જળ જ છે. પણ આભાસ આકાર વિકાર જોડીને એને જળ ન કહેવાય ને એને મહાસાગર ન કહેવાય. સમજાય છે કે નહીં? એટલે એ કાઢીને પછી એટલે એ નથી એવી, એને કાઢવું એટલે શું? આપણે એમ કહીએ કે આને કેવી રીતે કાઢવું, એ તો સાથે જ છે. તેમ જાણવું કે જે અસીમ
જે ચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ તો 100% સત્ય અને નિસંશય. પછી એનું સાચાપણું 100% સાચાપણું છે. પણ એમાં ઘાટાકરતના જોડી પછી આ જીવ છે ને આ જગત છે, પછી આ જન્મ જીવન મૃત્યુ છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ છે, નામરૂપ છે, આ બધા જીવો છે, એના દેહ છે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, પ્રાણ છે, પ્રકૃતિ છે અને પ્રતિભાસ પ્રતિબિંબ છે, જીવ છે, એ જોડી એ આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ આકાશ જેવો પોતે એ સ્વયં એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પણ આ આભાસ આકાર રચના જોડી બધી એને એમ ન કહેવાય કે આ બ્રહ્મ છે કે આત્મા છે કે ચૈતન્ય છે, એમ ન કહેવાય. એટલે ત્યાં આગળ ચૈતન્યનું સાચાપણું છે, પણ ખોટાપણાને જોડીને એ સાચાપણું ન કહેવાય. ખોટાપણું નથી. હવે એમ કે ખોટાપણું સાથે જ છે, આને કેવી રીતે છોડાય? તો એમ જાણવું કે સાચાપણાનું જ સાચાપણું છે, સાચાનું જ સાચાપણું છે અને ખોટાપણું કાંઈ નથી. એ જ એનો ત્યાગ છે. ગ્રહણ ત્યાગ છે જ નહીં, કારણ કે બધું ચૈતન્ય છે. એટલે ચૈતન્યમાં ગ્રહણ ત્યાગ નથી, પણ ચૈતન્ય છે ત્યાં ખોટાપણાનો જે ભ્રમ છે, તો એ ભ્રમ સાચો નથી, એ એનો ત્યાગ છે. કોઈ કલ્પના, કોઈ ભ્રમ કે કોઈ મોહ, કોઈ અવિવેક અવિચાર કે કોઈ અવિદ્યા જ્ઞાન માયા કે કોઈ તર્ક સંશય શંકા કે કોઈ વહેમ અંધશ્રદ્ધા કે તો જે કાંઈ નથી એ કાંઈ નથી એમ જાણવું, એ ત્યાગ એટલે કંઈ ગ્રહણ ને કંઈ ત્યાગ એવું એમાં છે જ નહીં. કારણ કે અખંડ ચૈતન્ય છે, પૂર્ણ ચૈતન્ય છે. એટલે શેનું ગ્રહણ ને શેનું ત્યાગ? અલગ બીજો ગ્રહણ કરનારો, ગ્રહણ કરવાનો ક્રિયા ગ્રહણનો વિષય નથી. ત્યાગ કરનારો ત્યાગની ક્રિયા ત્યાગનો વિષય નથી. આખું ચૈતન્ય છે, આખો પ્રકાશ છે. પણ આવું કાંઈ એમાં જે કાંઈ નથી એવો ખોટો જે ઘાટ આકાર રચના આભાસ આકાર વિકાર જોડ્યો, તો એને જાણવું કે કાંઈ નથી, એ ત્યાગ છે. ત્યાગ કરવાનો નથી, ત્યાગ કરનારો નથી. સમજે? એટલે જ્ઞાન પોતે છે, જ્ઞાન પોતે છે, પોતે જ્ઞાન છે. અને જ્ઞાન પોતે જાણે કે પોતે કેવળ છે, ચૈતન્ય શુદ્ધ છે, એકલું છે અને પોતાનો કોઈ ઘાટ આકાર રચના નથી, આભાસ આકાર વિકાર નથી, એ કાંઈ નહીં. એમ જેમ જળ પોતે છે, અસીમ મહાસાગર પોતે છે, તો પોતામાં પોતે જ છે અને પોતામાં કોઈ ચલન કે તરંગ કે એના નામરૂપ કે ઉત્પત્તિ સ્થિતિ કે એવો કોઈ આભાસ આકાર વિકાર પોતામાં કાંઈ નથી. એમ આ કોઈ ક્રિયા નથી. અસીમ મહાસાગર છે, સ્વયં સિદ્ધ છે, એ કોઈ ક્રિયા સિદ્ધ નથી. અને એમાં જે નથી એવું ચલન ને તરંગ, એની કોઈ ક્રિયાથી અસીમ મહાસાગર સિદ્ધ થતો નથી. એટલે જે ચલન ને તરંગ જોડ્યું, ચિત્ત અને ચિદાભાસ, એનાથી જીવ જગત કે દ્રષ્ટાદર્શે કીધું, એનાથી જે અસીમ છે ચૈતન્ય, એનાથી સિદ્ધ નથી થતું. એ સ્વયં સિદ્ધ છે. એ અસીમ ચૈતન્ય છે, અખંડ ને અનંત અને અભેદ અને પૂર્ણ. તે પૂર્ણ ચૈતન્ય છે, તો એ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છે. એ કોઈ આભાસના જે દ્રષ્ટાદર્શ છે કે જીવ જગતથી એની કોઈ ક્રિયાથી એ સિદ્ધ નથી. સમજાય? એટલે ક્રિયા નથી અને છે જ, પોતે જ છે. પોતે જે શુદ્ધ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એકલું જ્ઞાન છે, તો એ જ શુદ્ધ ચૈતન્ય છે અને એ જ અનંત શુદ્ધ ચિદાકાશ. એટલે પોતે અનંત શુદ્ધ ચિદાકાશ છે. ખાલી પોતાની સાથે કોઈ ખોટો આભાસ આકાર વિકાર છે, એ કાંઈ નથી. પોતે જ અસીમ મહાસાગર છે. પોતા સાથે ખોટો જે ચલન અને તરંગ અને એના નામરૂપ ઉત્પત્તિ સ્થિતિ લઈનો આભાસ આકાર વિકાર છે, એ કાંઈ નથી. એટલે કાંઈ ગ્રહણ ત્યાગ નથી, એ છે જ, સહજ છે. અસીમ મહાસાગર પોતે અસીમ મહાસાગર છે. એટલે પોતે એ અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે, એ સહજ છે. અને પોતે કોઈ આભાસ આકાર વિકાર નથી. કેવી રીતે? જેમ સૂર્યનારાયણ ભગવાન છે, તો એમાં રાત્રિનો અંધકાર નથી. તો સૂર્યના ભગવાન છે, અનંત તેજ ઘન છે, તેજ કે જ્યોતિ કે પ્રકાશ, તો એ સ્વયં સિદ્ધ છે. અને પોતામાં રાત્રિનો અંધકાર નથી, એ પણ એ પોતે પોતામાં કાંઈ નથી. અંધકારે પોતામાં કાંઈ નથી અને સૂર્ય પોતામાં પોતે છે. એવી રીતે જે ચૈતન્ય છે, તો એ પોતામાં પોતે છે. અને પોતામાં અજ્ઞાન અંધકાર કાંઈ નથી, તો એ પોતામાં કાંઈ નથી. અજ્ઞાન એ પોતામાં કાંઈ નથી. એટલે આમાં કોઈ ક્રિયા સિદ્ધ નથી, સ્વયં સિદ્ધ કે હું ચૈતન્ય છું, તો એ સાચું છે.
પણ હું ચૈતન્ય જોડે જે ચૈતન્યમાં કાંઈ નથી, હું ચૈતન્ય સાક્ષી છું અને હું જાણનાર છું. તો હું જાણનાર જેને જાણું છું, જાણવાનો વિષય, તો એ હું નથી. જે સર્વત્ર સદા સર્વ સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય છે, તો એ પોતે છે. જે પોતે કોણ છે? તો સર્વત્ર સદા સર્વ જે કંઈ જણાય છે એને જાણનાર છે. પણ એ સર્વત્ર સદા સર્વ જે જાણનાર છે એ સ્વયં પ્રકાશ, એ શુદ્ધ ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ. સમજાય છે? તો પોતે સર્વત્ર સદા સર્વ સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય છે, જ્ઞાન છે. અને પોતે આ જે કંઈ પોતાને આભાસ માત્ર જણાય છે એમાં પોતે નથી, પોતામાં એ નથી, અને પોતે એ નથી, અને એ પોતામાં કાંઈ નથી. એવી રીતે પોતે આખું અખંડ ચૈતન્ય છે, અખંડ પદ છે, પૂર્ણ ચૈતન્ય. સમજાય? એટલે તમે આભાસને જોડીને આ થયા છો, અને તમે પોતાને ચૈતન્ય તો છો, જાણવાનું નથી, કારણ કે સ્વસંવેદ્ય છે. એ પોતે જ અનુભવ છે, અને પોતે જ જ્ઞાન છે, પોતે જ ચૈતન્ય છે, તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે, અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો આ સર્વની અંદર સર્વનું પોતાનું સાચું શુદ્ધ સ્વરૂપ છે, તત્વ છે. તો પોતાને ચૈતન્ય જાણે, અને પછી પોતે કોઈ આભાસ નથી એવું જાણે. જેમ સૂર્ય પોતામાં સૂર્ય છે અને પોતામાં રાત્રિનો અંધકાર કાંઈ નથી, એમ પોતે પરમાત્મા સૂર્ય, ચૈતન્ય સૂર્ય, જ્ઞાન સૂર્ય, બ્રહ્મ સૂર્ય, ચિદાકાર સૂર્ય, અને એમાં પોતામાં કોઈ આભાસ આકાર વિકાર કાંઈ નથી. સમજાય છે? એટલે એવું નથી કે આ જે કાંઈ નથી એવો જે આભાસ આકાર વિકાર છે એ જોડીને પોતે આત્મા છે, એવું નહીં. એ કાંઈ નથી, એ કાંઈ નથી, અને આત્મા પોતે આત્મા છે, એવી રીતે આત્મા છે. સમજે? આ બધું જે બધે ઉપદેશનો ઉપચાર ચાલે છે એમાં ન આવે. આ પ્રકાશ સીધો પ્રકાશ છે. સમજે? આ જે છે મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, કેન્દ્ર વિનાનું અનંત તેજઘન પરમાકાશ, પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. તો આ કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તો એ સીધો જ આ પ્રકાશ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ પ્રકાશ છે. આ ઉપચાર નથી, આ વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી. સમજાય? એટલે કોઈ વ્યક્તિનો આભાસ આકાર વિકાર જોડી પછી એનાથી શબ્દો બનીને પછી શબ્દોથી એને રજૂ કરીને એ રીતે નથી. પ્રકાશ પોતે પ્રકાશે છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એ આ પ્રકાશ છે. સમજાય? આ કોઈ વ્યક્તિ બની કોઈ આભાસ આકાર વિકાર જોડી ચિત્ત ચિદાભાસ જોડીને, જેમ મહાસાગર સાથે ચલન ને તરંગ જોડીને પછી તરંગને ચલન અને તરંગપણાથી અને મહાસાગરના શબ્દો બનાવીને પછી મહાસાગરને રજૂ કર્યો, એવી રીતે નહીં. મહાસાગર પોતે પ્રકાશે છે. સમજે? એ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, અનંત કોટી મહાકલ્પો લહર, અનંત કોટી મહેશ્વર લહર, અનંત કોટી મહાશક્તિ લહર, अनंत कोटि महासूर्यो लहर, अनंत कोटि ब्रह्मांडो लहर है, अनंत कोटि अवतारो लहर, अनंत कोटि सृष्टि लहर. महाचिदाकाश महासागर ही महासागर. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. क्लियर? अच्छा, આપણે એમ કહીએ કે સાચો હું ને ખોટો હું, તો જે ઘાટાકાર રચના એ ખોટો હું, અને જે મહાચિદાકાશ એ સાચો હું. જેમ કારણરૂપ સુવર્ણમાં જે એક કાર્યરૂપ કડાનો ભાવ દેશકાળ આદિના યોગે સત્યરૂપે જુદો અનુભવમાં આવે છે, તેમ કારણરૂપ પરમાત્મામાં કાર્યરૂપ જગત અમુક દેશકાળના યોગે સત્યરૂપે જુદું રહ્યું છે એવી શંકા પણ અહીં લાવવી સંભવતી નહીં.
નથી, કેમ કે તે અદ્વિતીય તત્વની અંદર કાર્યકારણનો ભેદ કે અભેદ એ બંને અસંભવિત છે. તો પછી સોનું અને કડાની પેઠે તેમાં કાર્યકારણ ભાવ ક્યાંથી ઘટી શકે? કદાચિત મહાસાગર જ છે, અસીમ મહાસાગર જ છે. એમાં મહાસાગર અને તરંગ એના ભેદ ને અભેદ નહીં, મહાસાગર જ છે. પછી તરંગ એવી જુદી બીજી હસ્તી નથી. એટલે સોનું અને આભૂષણ તો સોનું જ છે. સોનું ને આભૂષણ એવી આભૂષણ એવી અલગ બીજી હસ્તી નથી. એટલે એના ભેદ કે અભેદ એવું સંભવતું જ નથી, કારણ કે સોનું જ છે. એટલે ચૈતન્ય જ છે. એટલે ચૈતન્ય છે અને પછી ચૈતન્ય આ બધો આભાસ છે, અને ચૈતન્યના આભાસ ભેદ છે કે અભેદ છે એવું નથી, ચૈતન્ય જ છે. તમે આભાસ છે એને હટાવો એટલે ચૈતન્ય છે. કેવી રીતે ચૈતન્યને ઓળખવું? કેવી રીતે? તો સર્વત્ર સદા સર્વ જે સ્વયં પ્રકાશ ચૈતન્ય જ્ઞાન છે, એ જ્ઞાન છે એ ચૈતન્ય. સર્વત્ર સદા સર્વ જે સ્વયં પ્રકાશ જ્ઞાન છે એ ચૈતન્ય. સમજે? ચૈતન્યની ઓળખ જ્ઞાન. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વસ્વ વિષ્ઠિતમ. ગીતામાં કૃષ્ણ કીધે ખ્યાલ આવે છે. તો જ્ઞાન એ ચૈતન્યની પહેચાન. સમજે? પણ જ્ઞાન કેવું? કેવળ જ્ઞાન, એટલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, કોઈ આભાસ આકાર વિકાર ન જોડીને, આ હું ન જોડીને, આ જગત ન જોડીને, તો એ જ્ઞાન છે એ જ પરમાત્મા. સમજે? વસિતમાં સીધું છે. જ્ઞાન બીજું નથી, એમ પરમાત્મા છે. અને જીવ જગત બીજા નથી. જ્ઞાન એટલે જાણનાર, સાક્ષી, અને સાક્ષી એટલે પરમાત્મા. અને જે ઘાટ આકારના તો આભાસ આકાર વિકાર તરીકે જે કીધું, દ્રષ્ટા દ્રશ્ય કીધું, તો એ નથી. સમજાય ને? જ્ઞાન જે નથી એ નથી. અને જ્ઞાન શું છે? પરમાત્માનો પ્રકાશ. જેમ સૂર્ય પ્રકાશ છે તો પ્રકાશ જ્ઞાન, અને સૂર્ય પરમાત્મા. તો એ સૂર્ય અને પ્રકાશ એક જ છે, એમ પરમાત્મા અને જ્ઞાન એક જ છે. સમજાય? તો જ્ઞાન છે પરમાત્માની પહેચાન. જ્ઞાન સર્વત્ર સદા સર્વ જે સ્વયં પ્રકાશ જે છે ચૈતન્ય જ્ઞાન. સમજાય? એ પરમાત્મા. પણ એ જે દ્રષ્ટા દ્રશ્યનો આભાસ છે, તો એ આભાસ કાંઈ નથી. એવી રીતે જે શુદ્ધ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એકલું જ્ઞાન છે, સમજાય? એ પરમાત્મા. પછી એ અનંત વ્યાપક જ્ઞાન, અનંત વ્યાપક સમાનપૂર્ણ એકરૂપ, અને જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. એટલે આકાશ જેવું ચૈતન્ય. સમજે? અનંત ચૈતન્ય, મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ. એ કદાચિત કાર્યકારણ ભાવ માનવામાં આવે તો પણ એ કલ્પના માત્ર જ છે. આકાશમાં જેમ શૂન્યતા અભેદ સત્તા વડે રહી છે, જળમાં જેમ દ્રવપણું અભેદ સત્તાથી રહ્યું છે, અને આકાશમાં આકાશની રેખા જેમ અભેદ સત્તાથી રહેલ છે, તેમ જગત આદિ ભાવ અધિષ્ઠાન ચૈતન્યમાં અભેદ સત્તાથી રહ્યા છે. બ્રહ્મનું રૂપ તે જ અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા જગતનું રૂપ છે. તો પછી તેમાં કાર્યકારણ ભાવ ક્યાંથી હોય? જેમ આકાશની અંદર જુદી કલ્પાયેલી રેખા આકાશ રૂપ છે, તેમ બ્રહ્મની અંદર જુદું કલ્પાયેલું આ જગત પણ બ્રહ્મરૂપ જ છે. જગત બ્રહ્મરૂપે સત્તાવાળું છે અને પોતાના રૂપે સાવ શૂન્ય છે. શિલા વડે બનાવેલા પૂતળાની સેનામાં જેમ પાષાણપણું રહ્યું છે, તેમ સદા એક રૂપે રહેનાર નિર્મળ ચૈતન્ય તત્વ જ સર્વરૂપે થઈ રહેલ છે. તેમાં કાર્યકારણ ભાવની વિચિત્રતા કેમ સંભવે અને ક્યાં સંભવે? ચિદાકાશની અંદર બીજી કશી વસ્તુનો સંભવ જ ન હોવાથી ચિદાકાશ વિનાનું બીજું શી રીતે સંભવે? મહાવિશાળ ચિદાકાશની અંદર આ સૃષ્ટિ રૂપે વિવર્ત રૂપે ભાસી રહી છે. બાકી વસ્તુતઃ તે પ્રકાશમય ચૈતન્ય જ છે. જેમ પાષાણમાં કોતરેલી પૂતળી પાષાણમય હોવાથી પાષાણરૂપ જ છે, તેમાં સૃષ્ટિ પણ પરમાત્મામાં કલ્પાયેલી હોવાથી પરમાત્મા રૂપ જ છે. હે સુશીલ રામચંદ્રજી, એવી રીતે સૃષ્ટિનું વાસ્તવ તત્વ જાણવામાં આવે છે
તો જગત અધિષ્ઠાન ચૈતન્યમાં લય પામી ગયેલું દેખાય છે. બહારની કૌંસમાં કાયિક, વાચિક અને અંદરની કૌંસમાં માનસિક સર્વ ચેષ્ટાઓનો ત્યાગ કરવાથી સિદ્ધ થનારી સંકલ્પ રહિત દશા વડે અનુભવમાં આવતું પરબ્રહ્મ આરોપિત સંસારને બાધિત કરી દઈ છેવટ અવશેષ રહે છે. બહારની કાયિક, વાચિક અને અંદરની માનસિક સર્વ ચેષ્ટાઓનો ત્યાગ કરવાથી સિદ્ધ થનારી સંકલ્પ રહિત દશા વડે અનુભવમાં આવતું પરબ્રહ્મ આરોપિત સંસારને બાધિત કરી દઈ છેવટ અવશેષ રહે છે. મીંચેલી આંખોવાળા પુરુષની પાસે રૂપ આદિ બાહ્ય વિષયો ન હોય અને મિથ્યા હોય છતાં તે તેના ચિત્તમાં ભ્રમથી પાસે છે. મીંચેલી આંખોવાળા પુરુષની પાસે રૂપ આદિ બાહ્ય વિષયો ન હોય અને મિથ્યા હોય છતાં તે તેના ચિત્તમાં ભ્રમથી પાસે છે અને તેની પ્રતીતિ પણ થાય છે. તે જ પ્રમાણે ખુલ્લી આંખોવાળા પુરુષને પણ સ્વપ્નમાં અને જાગ્રતમાં પાસે ન રહ્યા છતાં અને મિથ્યા છતાં જે કંઈ રૂપ આદિ બાહ્ય વિષય દેખાય છે તે કેવળ મનનો ભ્રમ છે અને ભાવનાને લીધે અનુભવમાં આવે છે. માટે ભાવનાને શાંત કરી દઈને સ્વરૂપ સ્થિતિમાં શિલાની જેમ અચળ રહેવું, પણ અંદરની શિલાની જેવા જડ ન રહેતો પોતાના સ્વરૂપનું અવલંબન રાખો. બોધ થવા માટે બુદ્ધિ વડે તમારા અંતરાત્મારૂપ પરમેશ્વરની ચારે બાજુ પ્રસરી રહેલા વિવેકરૂપી ઉપચાર વડે અને આવી મળેલી વસ્તુરૂપી પૂજન સામગ્રી દ્વારા પૂજા કરતા રહો. જો વિવેકથી પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે છે તો તે અંતરાત્મા નિરતિશય આનંદરૂપી ઉત્તમ વરદાન આપે છે. અને અંતરાત્માની પૂજા આગળ શિવ, વિષ્ણુ આદિની પૂજા પણ એક જીર્ણ ઘાસના તળના જેવી તુચ્છ છે. હે સુશીલ રામચંદ્રજી, એ પોતાના અંતરાત્મારૂપી પરમેશ્વરની વિચાર, શાંતિ અને સત્સંગરૂપી પુષ્પના ઉપહાર વડે જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ મોક્ષરૂપી ફળ આપે છે. સત્ય તત્વને દેખાડી આપનાર વિવેક વડે જો પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે તો તે અતિ ઉત્તમ ફળ આપે છે. જ્યાં પોતાનો અંતરાત્મા જ ઈશ્વરરૂપ છે ત્યાં કયો મૂળ પુરુષ પોતાનો બીજાનો આશ્રય કરે? જ્યાં પોતાનો અંતરાત્મા જ ઈશ્વરરૂપ છે ત્યાં કયો મૂળ પુરુષ બીજાનો આશ્રય કરે? જેણે સત્સંગ, શાંતિ, સંતોષ અને વિવેકરૂપી પુષ્પ વડે પોતાના આત્માની પૂજા કરી હોય, જેણે સત્સંગ, શાંતિ, સંતોષ અને વિવેકરૂપી પુષ્પ વડે પોતાના આત્માની પૂજા કરી હોય, તેને શસ્ત્ર, સર્પ, વિષ અને અગ્નિ એ પણ સરસડાના ફૂલના જેવા ફિક્કા લાગે છે. શુદ્ર ચિત્તવાળા દુષ્ટ પુરુષો દેશકાળ, પાત્ર વગેરેનો વિવેક રાખ્યા વિના દેવ પૂજન, તપ, તીર્થ અને અતિદાન કરે છે તો પણ તે નિરર્થક છે. ક્ષુદ્ર ચિત્તવાળા દુષ્ટ પુરુષો દેશ, કાળ, પાત્ર વગેરેનો વિવેક રાખ્યા વિના દેવ પૂજન, તપ, તીર્થ અને અતિદાન કરે છે તો પણ તે નિરર્થક છે અને ભસ્મમાં હોમ કર્યા બરાબર છે. પરંતુ જો એ સર્વ પૂજનાદિક વિવેક વડે કરવામાં આવે તો તે સફળ થાય છે. આમ જ્યારે વિવેકનું જ પ્રાધાન્ય છે ત્યારે પણ અંદર વિવેકને જ સ્પષ્ટ રૂપે શા માટે સાધી લેવામાં આવતો નથી? વિવેકને શા માટે સાધી લેવામાં આવતો નથી? આમ જ્યારે વિવેકનું જ પ્રાધાન્ય છે ત્યારે પછી અંદર વિવેકને સ્પષ્ટપણે શા માટે સાધી લેવામાં આવતો નથી? પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય એ પછી વાસનાનો ક્ષય કરનારા ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે જે યત્ન કરવામાં આવે છે તે વિવેક શબ્દ વડે કહેવાય છે. પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય એ પછી વાસનાનો ક્ષય કરનારા
ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે જે યત્ન કરવામાં આવે છે તે વિવેક શબ્દ વડે કહેવાય છે. તે વિવેક ચિત્ત શુદ્ધિ થતાં ઉદય પામે છે. જેવી રીતે ફરીવાર વિષય સંબંધી ભ્રાંતિ વડે એ વિવેક શોષાઈ ન જાય તેવી રીતે તેની અંદર શાંતિરૂપી અમૃત વડે પોષણ આપી વધાર્યા કરવો. તત્વનું યથાર્થ જ્ઞાન થતાં દેહ સત્તાનો અનાદર કરી દેવો અને લજ્જા, ભય, ખેદ, ઈર્ષ્યા, સુખ તથા દુઃખ એ સર્વને એક સાથે જીતી લેવા. શરીરના કારણરૂપ જગત આદિ અને શારીરિક પ્રથમ ઉત્પન્ન જ થયેલ નથી તો તે હમણાં ક્યાંથી હોય? કદાચિત જગત આદિને બ્રહ્મરૂપ કારણના કાર્યરૂપે માનીએ તો પણ કાર્યકારણરૂપ હોવાથી તે બ્રહ્મરૂપ જ છે. નિર્વિકાર પરબ્રહ્મ જ કાર્ય કારણ રૂપ ભેગું વાંચવાનું નથી. કાર્ય કારણ રૂપ હોવાથી બ્રહ્મરૂપ જ છે. શબ્દો એના એ જ હોય પણ વાંચનથી અર્થનો ફેર પડી જાય. કાર્ય કારણ રૂપ હોવાથી બ્રહ્મરૂપ જ છે. આભૂષણ કાર્ય કારણ સોનારૂપ હોવાથી સોનારૂપ જ છે. કાર્ય કારણ રૂપ હોવાથી નહીં, કાર્ય કારણ રૂપ હોવાથી બ્રહ્મરૂપ જ છે. જીવ જગત કાર્ય કારણ એટલે બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મરૂપ જ છે. પણ જીવ જગત રૂપે બ્રહ્મરૂપ નથી. બ્રહ્મરૂપે જીવ જગત બ્રહ્મરૂપ છે. એવી રીતે મિસ્ટેક ક્યાંથી કે જે ખરેખર કાંઈ નથી એવો જે આભાસાકાર વિકાર છે, ઘાટાકાર રચના છે, જે મિથ્યા નાશવંત છે, એને બધાએ તત્વ માન્યું છે, સત્ય માન્યું છે. એટલે બધા જ આખા જગતના જીવો વેદાંત બ્રહ્મ જ્ઞાનમાં ગોથા ક્યાં ખાય છે, થાપ ક્યાં ખાય છે, ભૂલ ક્યાં ખાય છે કે જે આભાસાકાર વિકાર કાંઈ નથી, નામરૂપ કાંઈ નથી, શું જે સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ કાંઈ નથી, એને સાચું માને છે અને પછી એને આત્મા માને છે, એને ઈશ્વર માને છે, એને ભગવાન માને છે, બ્રહ્મ માને છે. બધા ગમે તે હોય ને પોતાને માનતો હું બધું જાણું છું પણ એ અહંકારને હું કહે છે અને એનું જે દ્રશ્યને જાણતો હોય છે એને એ બ્રહ્મ કહેતો હોય છે. પોતાના અહંકારને બ્રહ્મ કહેતો હોય અને એ આ જે દ્રશ્ય જે ભ્રમ છે મિથ્યા નાશવંત એને બ્રહ્મ કહેતો કે બધું બ્રહ્મ છે, બધું પ્રભુ છે, બધું ભગવાન છે, બધું ઈશ્વર બધાય. અને એની ખાતરી શું ખબર? એનો ભાવ માટે નહીં, એની ઈચ્છા પૂરી થાય નહીં. એનામાં રાજ્ય ભોગ લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ હોય, એનામાં અહમણ વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ હોય, એનામાં દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ હોય. હું આ જીવ છું, આ પુરુષ છું, હું આ સ્ત્રી છું, એમ આ બધું મારું છે. એટલે આ બધું હોય એટલે એ ખરેખર એ બ્રહ્મજ્ઞાન નથી, આ ખરેખર ભ્રાંતિ જ્ઞાન છે. સમજે? એ ભ્રાંતિને બ્રહ્મ કહે છે. આ જીવ જગત જે કીધા દેહમાં તો એ આભાસ છે, આખો જીવ જગત આખો આભાસ છે. પણ આખો પ્રકાશ છે એ બ્રહ્મ છે અને આખો આભાસ છે એ ભ્રમ છે. તો એ આખા આભાસ જે ભ્રમ છે, મિથ્યા નાશવંત છે, એને એ બ્રહ્મ કહે છે. એટલે એને ખબર નથી શબ્દોનો, એનો જે મર્માર્થ છે જેને ખબર નથી. બ્રહ્મ શબ્દનો મર્માર્થ શું થાય તો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એને બ્રહ્મ કહે. અને એમાં આ આખો જે છે આકાશ જેવો આખો આ જે દ્રશ્ય છે જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય આ બધો આભાસ તો એ મિથ્યાને નાશવંત છે. તો આ બધું એણે વાંચ્યું હોય, સાંભળ્યું હોય ને બસ બોલતો થઈ ગયો હોય ભાઈ, બાકી ખરેખર એટલે વસ્તુ કીધું કે બાની કા વિવેક વિવેક નહીં, વર્તન કા વિવેક વિવેક હે. તો બધા બોલવામાં જ સુરા છે, વાણી વર્તન નથી. એટલે વર્તન હોય તો પછી આ બધી મોહમાયા ન હોય, અને બધી મોહમાયા હોય તો પછી બોલે કે હું બ્રહ્મ છું, બધું બ્રહ્મ છે. તો એ બધું ભ્રમ જ છે ખાલી. એને શાંતિ ન હોય. એને આનું પ્રૂફ એ છે એને દાખલા તરીકે ખરેખર કોઈ એમ જાણે કે આકાશ એવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે તો પછી એ જ રહે. પછી આ ન રહે કે હું આ છું ના મારું છે ને હું કરું છું ને એ તો કરવું પડે ને. તો એ બધું ભ્રમ ન હોય, જીવ ભાવ ન હોય, જગત ભાવ ન હોય, હું મારું ભાવ ન હોય, રાગ દ્વેષ ન હોય. પછી ઈષ્ટ ને સંયોગ ને હર્ષોક ને આમ થયું તેમ થયું, સારું થયું ખોટું થયું, આવું બધું ન હોય. એને તો બસ એક જ હોય, એ બસ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. બીજું કાંઈ કોઈ કચરો ન હોય.
હું આ છું એવો કચરો ન હોય ને, જગત છે એવો કચરો ન હોય, અને પોતે છે ને બીજા છે, પોતાનું છે ને પારકું છે ને આપણા છે ને બીજા છે, કોઈ ભેદ કાંઈ ન હોય. એટલે આ આખું આકાશ છે તો એવું આખું ચિદાકાશ છે, બસ બીજું કાંઈ નહીં. જેમ આકાશ છે ને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, એમ ચિદાકાશ છે ને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એવો જ ને અતિન્દ્રિય ચૈતન્યનો અતિન્દ્રિય અનુભવ થયો હોય તો ચિદાકાશ જ રહ્યો હોય, એ આ હું નો રહ્યો હોય અને આ જગત નો રહ્યો હોય. અને આ રહ્યો હોય તો પછી એને આ તત્વોથી જાણી લેવું પડે કે પોતે અનંત શુદ્ધ ચિદાકાશ છે અને પોતે આભાસ કાંઈ નથી. આભાસને પોતે માની એને બધું પરમાત્મા કહેતા હોય છે. હું છું પરમાત્મા છું, મારું બધું પરમાત્મા છે, આ જગત છે પણ ખોટું, આ બધું આભાસ છે એ કાંઈ નથી. અને આ બસ ઠીક ખબર પડે, બીજા કોઈથી ખબર ન પડે, પણ કારણ બીજા બધા શબ્દોથી ઘૂમે ને ઘુમાવે, આપણે ફેરવે ને પોતે ફરે ને ફેરવે, એવું ભમે ને ભમાવે. અને આ શબ્દ નથી, આ પ્રકાશ છે. એટલે પ્રકાશમાં આપણે ભમાવવાનું હોય જ નહીં, કારણ કે આ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, હું ભમાવવાનું. પણ તમે પ્રકાશ છે ત્યાં દ્રશ્ય જુઓ તો ભમાવવાનું થાય, પણ પ્રકાશમાં પોતામાં કોઈ દ્રશ્ય નથી. અને પ્રકાશ પોતે કેવળ છે, એકલો શુદ્ધ. એવી રીતે પ્રકાશથી પ્રકાશ રહ્યો ને પ્રકાશમાં પ્રકાશ રહ્યો તો પછી હું આ દ્રશ્ય કાંઈ નથી ને જગત દ્રશ્ય કાંઈ નથી, હું મારું દ્રશ્ય કાંઈ નથી, કોઈ જે કંઈ આ કર્મ કે જે કંઈ ફળ એ કાંઈ નથી. દેહાધ્યાસ કરતાપણું, ભોગતાપણું, કર્મ, ફળ, એ જન્મ મૃત્યુ સુખ દુઃખ એ કાંઈ છે જ. અને આખો પ્રકાશ છે નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એક જ અદ્વિતીય અનાદિ અનંત. માણસ છે એ આમ જાણે છે છતાં જાણતો નથી. કેમ? કારણ કે એને ખબર છે કે સાયન્ટિફિકલી પણ જાણે કે આટલી બુદ્ધિ ડેવલપ થઈ છે વિજ્ઞાનમાં, તો આ આખો સૂર્યપ્રકાશ, સોલર એનર્જી છે તો એનું જ આખો બ્રહ્માંડ છે. આખા જગતનો આત્મા સૂર્ય છે. તો સૂર્ય છે પ્રકાશ છે, અને પ્રકાશમાં આખું જગત કાંઈ નથી. નવગ્રહ, ઉપગ્રહ, તેનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, આ પૃથ્વી, પ્રાણી પદાર્થો કશું જ પ્રકાશમાં નથી. પ્રકાશ છે ત્યાં આ બધો આભાસ છે. જેમ જાગૃત છે ત્યાં આખો સ્વપ્ન આભાસ છે, એમ જ્યાં પ્રકાશ છે, આખો પ્રકાશ છે, ત્યાં આખો આભાસ છે, આ દ્રશ્ય. એટલે આ દ્રશ્ય ને દ્રશ્ય પ્રકાશિત થાય છે પણ દ્રશ્ય પ્રકાશ નથી. સ્વપ્ન પ્રકાશિત થાય છે પણ સ્વપ્ન જાગૃત નથી. જાગૃતથી સ્વપ્ન પ્રકાશિત થાય છે, જાગૃત છે, સ્વપ્ન કાંઈ નથી. એટલે પ્રકાશથી આ દ્રશ્ય પ્રકાશિત થાય છે પણ પ્રકાશ છે, દ્રશ્ય પ્રકાશ નથી. પ્રકાશમાં દ્રશ્ય નથી, અને પ્રકાશ પોતે દ્રશ્ય નથી, પ્રકાશ દ્રશ્યમાં નથી, દ્રશ્ય પ્રકાશમાં નથી, અને પ્રકાશ જ છે ને દ્રશ્ય નથી. તો આ બધું વેદાંત કેવું ચાલે? સાવ ભ્રાંતિનું ચાલે કે આ દ્રશ્ય છે, પ્રકાશ છે, આ દ્રશ્ય છે, આ બધું જીવ જગત છે, દ્રષ્ટા દ્રશ્ય છે, આ બધું જન્મ મૃત્યુ છે, સુખ દુઃખ છે, હું તો મારું તારું છે, રાગ દ્વેષ છે, ભેદાભેદ છે, આ બધું બડા છોટા ભલા બુરાને, આ સ્ત્રી પુરુષને, આ વિદ્વાન મૂર્ખને, સંસારી ત્યાગીને, ગરીબ તંગને, ઊંચ નીચને, રાયરણ, આ બધું આ બાળક છે ને, યુવાન છે ને, આ વૃદ્ધ છે ને, આ જન્મ મૃત્યુ છે ને, આ સુખ દુઃખ છે ને, અજ્ઞાન જ્ઞાન છે ને, બંધ મુખ છે ને, આવા ભેદાભેદ છે જે આભાસ માત્ર છે, એને બધા બ્રહ્મ કહે છે. પરમાત્મા આ બધું પ્રભુ છે ને, આ બધું આ બધું કાંઈ નથી, આ બધું કાંઈ નથી. અને આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. એ પરમ ચિદાકાશ, પરમ ચિત્ય અખંડ છે. એ પૂર્ણ બ્રહ્મ અનંત ચૈતન્ય અનંત ચેતખંડ છે. એ કેન્દ્ર વિનાનું અનંત ચૈતખંડ પરમાકાશ. એ પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આ નહીં, આભાસ છે ને, આભાસ હટાવો એટલે ત્યાં જ પરમાત્મા છે, સુપ્રીમ સેલ્ફ, એટલે ચૈતન્ય છે, એ અનુભવ છે. ના, મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, એમાં કોઈ વિકલ્પ છે જ નહીં. તમે જુઓ કે પ્રકાશમાં કોઈ ભેદાભેદ, તમે જો દ્રશ્યના ભેદાભેદનો પાર નથી. પછી તમે જુઓ કે દ્રશ્ય મિથ્યાને નાશવંત છે અને પ્રકાશ નિત્ય અને અવિનાશી સત્ય. પણ આ બધું ઊંધું માર્યું છે બધું. જીવને શાંતિ કેમ નથી? કારણ કે ભ્રાંતિને એને સાચી માની, આભાસને સાચો માને, અને સાચા પ્રકાશને સાચો જાણ્યો નથી. એનો પોતે સાચો પ્રકાશ રહ્યો નથી. સાચો પ્રકાશ અનુભવીને સાચો પ્રકાશ રહેવા માટે આ સાચો બોધ છે, સાચા તત્વનો સાચો બોધ. તો સાચું તત્વ શું છે? આ સાચું તત્વ છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આ સાચું તત્વ છે. અને એમાં શું છે? એમાં આનંદ પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ. એને સિદ્ધ નથી કરવાનું, એને પ્રકાશ નથી કરવાનો, એને પૂર્ણ નથી કરવાનું, એને સ્વરૂપ નથી પામવાનું. એ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ.
અને यही सब कुछ है, इसके सिवा कुछ नहीं। અને શૂન્ય ભાષ અનંત કોટિ महाकल्पो है नहीं। એટલે केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है। अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है। भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं, એવું છે। એટલે આ ભાસને બ્રહ્મ કહી દીધું। બ્રહ્મ છે, આ બ્રહ્મ નથી, આ કાંઈ નહીં। ખ્યાલ આવે આવું સીધું। હવે આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, આ બધો ભાસ છે, આ બધું આ દેખાય છે, બધો ભાસ છે, અને સતત પરિવર્તનશીલ છે અને નાશવંત છે, ક્ષણભંગુર। પછી આપણે આને જ સાચું માનીએ ના, આપણે આ સાચા છીએ, પણ આપણે જન્મ્યાનું તત્વ હોય, આપણે આ કાંઈ નહોતું, આપણું આ કાંઈ નહોતું, આપણે મરી જઈએ તો આપણું આ કાંઈ નથી। અને આ જે પ્રકાશ છે, જે પરબ્રહ્મ પરમાત્મા, જે પરમ ચિદાકાશ, પરમ ચેતન, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, અનંત અખંડ અભેદ છે, અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, તુર્યાતીત છે, અપરિચ્છિન્ન છે, સ્વસંવેદ્ય છે, સહજ નિર્વિકલ્પ। જાણીને જાગવું જોઈએ, જાગીને રહેવું જોઈએ, રેવીને વર્તવું જોઈએ, રહીને વર્તવું જોઈએ, શાંતિ પામવું જોઈએ। એમને બસ હું આ છું, મારા પૈસા છે, મારું ઘર છે, મારા ભોગો છે, મારી પ્રજા છે, પ્રજાની પ્રજા છે, અમારું કુળ છે ને કુટુંબ છે, જ્ઞાતિ, સમાજ, દેશ, દુનિયા, હવે હું તો બીજા છે, મારું છે ને બીજા છે, અમારું સુખ છે દુઃખ છે। હે ગીતામૃતને કીધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન। આ દેહ છે એમાં શું છે? જન્મ છે, મૃત્યુ છે, જરા વ્યાધિ દુઃખ દોષ, દોષ જોવા એ જ્ઞાનનું લક્ષણ। એક જ જ્ઞાનમ વિધિ પ્રોક્તમ અજ્ઞાનમ યદત્વ નહીં। આ દેહમાં બધું દુઃખ જ છે, દોષ જ છે એમ જોવું એ જ્ઞાન છે, અને એમાં સુખ અને ગુણ જોવા એ અજ્ઞાન। એતદ જ્ઞાનમ વિધિ પ્રોક્તમ અજ્ઞાનમ યદત અન્યથા યદતો અન્યથા। એટલે શું છે આમાં? જન્મ મૃત્યુ, તમે જુઓ તો જો તમારી સામે કેટલાય જતા રહે, કેટલાય જાય છે ને જતા રહેશે, તો તમે એમાં જ છો। નહોતા આવ્યા તોય નહોતા, અને રહ્યા છો તોય નથી રહેતા, એટલે પછી એને બધું માનો આ બધું બ્રહ્મ છે। શું બ્રહ્મ? મારું પોતે જ નથી। પછી એટલે શબ્દોથી જેમ તેમ અર્થો કરે છે, ખોટાનું સાચું અને સાચાનું ખોટું એવું। હવે સીધે સીધું જાણી લે કે હા તો સૌથી મોટું તત્વ જાણે તો પણ આકાશ। પછી તત્વબોધથી ઉપર જાય કે ભાઈ આકાશથી પર પરમ આકાશ છે, એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, અને એમાં આ બધું કાંઈ નથી। જેમ આકાશમાં આ બધું દેખાય પણ કાંઈ નથી, અને આકાશમાં બીજું નથી, બીજું થતું નથી, અને આ કસન અને સ્પર્શ કે સંબંધ નથી, તો એવું ચિદાકાશ છે, ચૈતન્ય રૂપી આકાશ, સ્કાય ઓફ કોન્શિયસનેસ। તો એની અંદર પણ આ બધું કાંઈ નથી, કાંઈ થતું નથી, અને કોઈનો સ્પર્શ કે સંબંધ નથી, તો એ અનંતને પૂર્ણ છે, અને એક જ ચિદાકાશ, એકી અદ્વિતીય અનાદિ અનંત। મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય। મહાચિદાકાશ કૈવલ્ય અણીશુદ્ધ આર પાર, કૈવલ્ય સદા એકરૂપ અડીસવન, એ આ બધું મહાચિદાકાશ અને જ્ઞાનથી ઓળખાય। આ જ્ઞાન છે ચૈતન્ય છે, ચૈતન્ય છે મહાચિદાકાશ। એટલે પણ જ્ઞાન સાથે તમે આભાસ ન જોડો એટલે જ્ઞાન છે એ મહાચિદાકાશ પોતે જ, કારણ કે મહાચિદાકાશ પોતે કોઈ આભાસ નથી, એટલે એનો પ્રકાશ છે એ જ જ્ઞાન છે, એટલે જ્ઞાન પોતે કોઈ આભાસ નથી। એટલે મહાચિદાકાશથી આભાસ ભાસે છે, પણ મહાચિદાકાશ છે ને આભાસ નથી। જાગ્રતથી સ્વપ્ન ભાસે છે, પણ જાગ્રત છે ને સ્વપ્ન નથી। એ મહાચિદાકાશથી આખો આભાસ ભાસે છે, આકાશથી નથી, પણ મહાચિદાકાશ પોતે છે ને આભાસ પોતે નથી। સાચું જાણે એને માટે છે, એ તો ખોટાને સાચું માન્યા કરે ને તો દુઃખ ને શાંતિ। આ હું જન્મ્યો ને આ જીવ્યો ને સુખી દુઃખી થયો, હું મારું કર્યું, રાગ દ્વેષ કર્યા મરી, આ ભેદભાવ કર્યા બધા, એ જ્ઞાન નથી। એટલે પણ આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, આ પરબ્રહ્મ પરમાત્મા આના પોતે જ સાચો હું છે બધાની અંદર, તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ। આ ખોટો હું છું, મારા દેહમાં જીવ છું, મારા દેહમાં વ્યક્તિ છું, પુરુષ છું ને સ્ત્રી છું, ઘર છે ને ધન છે ને ભોગો છે, પ્રજા છે ને પ્રજાની પ્રજા છે ને પ્રોપર્ટી છે, પ્રારંભિકમાં પૂછું કાંઈ નહીં। હું જન્મ્યો ને પછી બાળક થયો ને કિશોર થયો ને તરુણ થયો ને યુવાન થયો ને પ્રૌઢ થયો ને વૃદ્ધ થયો ને મરી ગયો, અરે આ કાંઈ નથી। મહાસાગરમાં જેમ બુદ્ધ છે, પરપોટા થયા નથી, ફૂટ્યા નથી, અને મહાસાગર છે, એમ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે। સ્વયં મહાચિદાકાશ આખું એટલું પ્રકાશ છે, તો કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે। એ સાચું જાણે તો પ્રકાશ જ છે,
આપો એમ સમજે? અને આ બધો આભાસને પ્રકાશ ન કહેવાય ને, પ્રકાશને આભાસને મહાસાગરને બુદ્ધ ન કહેવાય ને, બુદ્ધ પરપોટા બબલ્સ, અને બુદ્ધને મહાસાગર ન કહેવાય. તો આ બધા બુદ્ધ કહેવાય. વસિષ્ઠ પોતે કે આનંદ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગરમાં અને કરોડો બ્રહ્મા વિષ્ણુ રુદ્ર બુદ્ધની જેમ ઉત્પન્ન થાય છે, લીન થાય. કરોડો જગતો બુદ્ધની જેમ ઉત્પન્ન થાય છે, લીન થાય છે. આનંદ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર. થોડુંક સંકુચિતતા છોડીને થોડી અનંતમાં ખુલે ખીલે તો પછી અનંત તો છે જ, કાંઈ નવું અનુભવવાનું નથી, નવું આવતું નથી. પણ ખોટી સંકુચિતતા ભ્રાંતિ છે, પરિચ્છિન્નતા છોડવી પડે. દેહમાં જ પોતાને માને હવે પોતે ચૈતન્ય છે એ અનંત છે, અને પોતાને એક મિથ્યાને ક્ષણભંગ જે નાશવંત દેહ માને તો કેવી રીતે પોતે અનંત ચૈતન્ય અનુભવાય? ચૈતન્ય પોતે અનંત છે, ચૈતન્યની સચ્ચાઈ અનંત છે, પણ એને ખોટું સંકુચિતપણું, મિથ્યાપણું, જડપણું, નાશવંતપણું, અજ્ઞાનપણું, અલ્પજ્ઞાન શક્તિપણું એ આરોપી લીધું, ઓઢી લીધું છે કે એ બુરખો ઉતારી દે એટલે પોતે અનંત ચૈતન્ય. ક્લિયર થાય? બધાને થઈ ગયો સમય. બધાને આપી દો, વચનામૃત આપી દો. પેલા વચનામૃત આપો. હવે ઘણી એક્ઝેક્ટ છે ને, સમજાય છે? ક્લિયર થાય? હું આ છું એ જ અજ્ઞાન છે, અને હું અનંત ચૈતન્ય છું એ જ જ્ઞાન છે. બધું આપજો, એક જ વસ્તુ ના આપતા. એ આપે પછી લેમિનેશન આપો. એક આઈટમની એક સાથે ત્રણેય વસ્તુ આપો. જો ન આપ્યું, જોયું? આ થાય. ભાગમ ભાગ નથી કરવાની, સરખું આપવાનું. એને આપો એને ત્રણ આપો. ત્રણ આપો એક જ ઠેકાણે. આપણે સાંભળીને પછી એવા ને એવા રહીએ, સાંભળ્યું ન કહેવાય, પણ સાંભળીને પછી આપણે શું છે તો અનંત સુધી ચિદાકાશ છે, એના તો આભાસ કાંઈ નથી, હું કાંઈ નથી, જગતે કાંઈ નથી, કોઈ જન્મતું મળતું નથી, કોઈ સુખી દુઃખી થતું નથી, કોઈ ભેદભાવ. આભાસ સાંભળ્યું પછી આભાસ સાચો મળી રહે તો પછી સાંભળી ન કહેવાય, પણ અનંત સુધી ચિદાકાશ સાચો અનુભવી રહે કે પોતે એ છે, પોતે આ નથી. સાચો પોતે અનંત સુધી ચિદાકાશ, ખોટો પોતે જીવ નથી, જગત નથી. આજે બધાને કોણ બાકી? બધાને આવી ગયું? પ્રસાદ આપી દો. અત્યારે ક્યાં છે? કેટલી વારમાં થઈ જશે? 2-3 કલાકમાં થઈ જાય પ્રિન્ટિંગ થઈ જશે. કેટલું થાય? 4 4 સ્ટીકર ને 3 વચનામૃત છે. 4 સ્ટીકર ને વચનામૃત. લેટ થશે, લેટ થાય થોડું. 10, 10:30 આપી દો. બધાને આપો. કેટલો ટાઈમ થાય? 10, 10:30 તો થાય. થઈ જાય. ટર્ન એટલે કે બે એક અલગ અલગ જગ્યાએ બે એક સાથે થાય? ના, એટલે સ્ટીકર છે ને એનું પેપર જુદું હોય, આખી જોબ જુદી ગણાય. અને ત્યાં પછી લેમિનેશન થાય? સેમ ત્યાં ના, લેમિનેશન ત્યાં એ બીજી જગ્યાએ એટલે બે સાથે જ થાય ને એટ એ ટાઈમ? ના, જે પ્રિન્ટ સુકાય પછી લેમિનેશન માં. હા, કાલ સવારે લેમિનેશન માં જાય. એટલે પ્રિન્ટિંગ આજે ને થઈ જાય ને? પ્રિન્ટિંગ આજે થઈ જાય. તો સવારનું શું રહે? લેમિનેશન કાલે. એ તો પછી એ પછી એટલે એકદમ ક્લિયર શું થાય છે? એકદમ ક્લિયર શું થાય છે? આ જે પ્રકાશ છે, પ્રકાશ તો ક્લિયર જ છે, આભાસ તો છે જ નહીં, પણ એકદમ ક્લિયર થાય છે કે આખો પ્રકાશ છે અને આખો આભાસ નથી. અને આનું જગત આભાસમાં આવ્યા. આનું જે કંઈ આપણે જાણીએ, માનીએ, કરીએ, રહીએ એ બધું કાંઈ નથી, અને આખા પ્રકાશમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અજાણ્યું ખબર પડે શું ક્લિયર થાય? આખો ચોખ્ખો કેવળ મહા ચૈતન્ય પ્રકાશ છે, અને આભાસ આકાર વિકાર છે નહીં,
પણ એને જોડે કદાચ તો એને એ આ જીવ કે જગત એવું કહેવામાં આવે છે, પણ અસલિયતમાં જે રિયાલિટી છે એ આખો ચૈતન્ય પ્રકાશ જ એટલે છે. તો વાળું ખરું ને ના તો વાળું નહીં, તમે બોલ્યા એમ ખરું, પણ એ ભાસ છે એ કઈ બધું ખરું. નથી ભાસ છે. હવે બોલ્યા એક વાત સાચી, પણ ખોટું છે એ છે જ નહીં, એવી એટલે રીતે ખોટું કામ બોલવું પડે? નથી, છે જ નહીં. તમે શું કહો? जो प्रकाश है वो ही ये दृश्य, मैं नहीं है तो दृश्य नहीं है, दृश्य नहीं है तो मैं नहीं है, केवल जो है सो है ज्ञान चैतन्य। नहीं नहीं, मैं और दृश्य साइमल्टेनियसली नहीं है. नहीं, एक साथ ही नहीं है, इसलिए मैं और दृश्य, मैं से दृश्य है, दृश्य से मैं, ऐसा नहीं. मैं दृश्य एक ही है, नहीं है ऐसा एक ही है. है ही नहीं, और वो नहीं है वो ही उसका त्याग है, ये जानना कि वो है ही नहीं, और वो और जानना नहीं है उसको क्या नहीं है जानना, वो जानना भी नहीं है. जानना वो भी ज्ञान है, वो अरे जानना चाहिए, लेकिन नहीं है वो क्या नहीं है जानना, इसलिए नहीं है वो जानना भी नहीं है. जानना भी नहीं है, जानने नहीं है जानना भी नहीं है, और है जानना भी नहीं है. है का विचार नहीं है, नहीं है का विचार कैसे है? वो कहाँ जाएगा? नहीं है वो कहाँ से आएगा? है की विस्मृति कैसे हो? नहीं है की स्मृति कैसे हो? जो है सो है. जो है सो है. આપી દીધું બધાને પ્રસાદ આપી દીધો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. કાંઈ નથી એ કાંઈ કાંઈ નથી એ કાંઈક લાગતું હોય તો જ લોચા વળે. અને છે એ છે લાગવા પણ નથી ને પોતે જ છે. અને કાંઈ નથી એ કાંઈ લાગવા પણ એ નથી, અને કાંઈ નથી એ પોતે જ કાંઈ છે. એ છે લાગવા પણ નથી, કારણ કે છે પોતે જ છે. અને કાંઈ નથી એ કાંઈ નથી લાગવા પણ નથી, કારણ કે કાંઈ નથી એ પોતે જ કાંઈ નથી. ડાયરેક્ટ નોવા મીડિયા 0 નો કોમ્પ્રોમાઇઝ. અલખ નિરંજન. ક્લિયર છે. પ્રસાદ આવે છે ને બધા? હા, આવે છે. બને છે ને બરાબર? પ્રસાદ શુદ્ધતાથી પૌષ્ટિક ફૂલ આખું અચ્છા ને એમ આનંદ અનુકૂળ છે. વિશ્રામ સર બધું લઈ લેજો. હા, લઈ टिकट हुई? हाँ जी, कितना बजे की? 7:45 बजे, 7:45 सुबह शाम રાત शाम को 7:45 વાગ્યાની છે. કેવું છે ને મૂકવા કોણ છે?
છોડને તો પણ જાય સાબરમતી હતી આપણે કેવી રીતે જશે અહીંથી જવાનું કેવી રીતે हाँ सारे विश्व को जय प्रभु सारे विश्व को जय प्रभु ब्रह्म कृपा ही केवलम आनंद मंगल ओम 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 कैसे हैं आनंद मंगल पूछो यहाँ कैसा है पूछो अमित प्रभु को पूछो यहाँ कैसा है फुलानंद में हाँ फुलानंद में आप कहो कैसा है दायक प्रकाश प्रभु का प्रकाश परम शांति दिलदार प्रभु है। जय प्रभु सारे विश्व को जय प्रभु जिना माता जय प्रभु बोल रही है वामन प्रभु जय प्रभु प्रभु बोल रहे जय प्रभु 7 વાગે નીકળીએ બેસાડજો ટ્રેનમાં હા ટ્રેનમાં બેસાડીએ કેટલા વાગ્યાની ટ્રેન છે 7:45 साबरमती બેસાડશો હા બરાબર ये बिठाने को आएंगे बस मैं चले जाऊंगा प्रभु ना ना इसके पिताजी से संपूर्ण भगवान के मानस थे मालूम उसने सारे अहमदाबाद को लाभ दिलाया उनके पिताजी ने सारे अहमदाबाद में सब जगह तो वो हुआ वर्षों पहले और छोड़ने आएंगे तो तुम्हें यहीं हंसो ना हाजर હા કાલ હા. यहाँ से ही छोड़ेंगे ना હા હા, અહીંથી જ લઈ અહીંથી. જઈએ. ना ऐसे ही અહીંથી જ લઈ જઈએ वहेલું લેવું પડશે હા? અહીંથી. એટલે હા સાડા વેલા છ જશે નીકળી ત્યાંથી 96 સાડા નથી. 6 નીકળી જશે હા, નીકળી જવું પડે. હા તો કેટલો કલાક થાય અહીંથી સાબરમતી અડધો કલાક काफी बार અડધો કલાક અડધો કલાક કિલોમીટર ન જવાય નહીં નહીં અડધો કલાક થાય હા પણ મને ખબર છે ના 6:30 ટ્રાફિક કાલ રવિવારે ટ્રાફિક ના હોય 6:30 અમે અહીંથી નીકળીએ 7 વાગે એમને તેમ જ રવિવાર ટ્રાફિક ના પણ 6 વાગે નીકળો ને વહેલું તમે પડે ભલે કલાક વહેલા ભલે પહોંચે હા કલાક વહેલા હા તો લેવા હેલા નીકળીએ 6 વાગે નીકળીએ અહીંથી. અને તમારે તત્વમાં હોય તો આવી જવાય 6 હા એ વાગે તો આવતા રહ્યો મૂકીને આવતા રહે वो आपको छोड़ के आ जाएंगे एक जी, ही नाना है जी प्रभु એટલે બેસાડવાની જરૂર નથી તમે સવારે 6 વાગે નીકળી જાઓ હા. અને સાથે અહીંયા આવતા હા તો રહો આવી જશે પાછા આવી જશે તમને લાભ મળે लाभ मिलेगा वो आपको छोड़ के आ जाएंगे जी प्रभु બરાબર बराबर અને ભલે ને 1 કલાક બેસે મને કશું વાંધો बराबर બરાબર હા એટલે 6 જઈને આવતા રહ્યો હા, તમને આ લાભ મળે ને હા લાભ लाभ मिलेगा બરાબર. लाभ मिलेगा અને પ્રસાદ પ્રભુ 2 ટાઈમનો એ કહે છે કે દિલ્હી જ જવાના છે ને સવારે 9 વાગે એટલે રાતનો પ્રસાદ ને સવારે ચા પ્રસાદ સાથે એટલું नहीं આપી नहीं चाय प्रसाद की जरूरत नहीं કોને એમની સાથે પ્રસાદમાં રાતનો પ્રસાદ આપીશું અને સવારના ચા પ્રસાદ વખતે ઢેબરા કે એવી રીતે અને 9 વાગે દિલ્હી ઉતરી જશે કે 2 ટાઈમનો જ પ્રસાદ હજી આપી આપીશું ને એમથી. એટલે પણ એને નીકળવાનું 6 વાગે 6 વાગે એટલે સાંજનો પ્રસાદ સાંજનો પ્રસાદ અને સવારે ચા પ્રસાદ સાથે ઢેબરા કે એવું કંઈ હા ના બરાબર હા. 6 નીકળી હા, જાય નીકળી સાથે આવતા રહે हाँ એટલે તમારે લાભ મળે હા. 6:45 निकल પોણો કલાક થાય ના 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 નો થાય અડધી કલાક જ થાય. પોણો કલાક અડધો કલાક અમે ઓમ ઓમ પેલા ફ્રીજમાં બધું શાકભાજી બગડી જાય છે ને કાઢી નાખ્યું બધું. કાઢી નાખીને તો ફ્રીજ જેવું છે ને રવિવાર ટ્રાફિક હા પેલું નાનું જોઈએ નાનું જોઈએ પાછળનું ચાલે પણ અમે છ તાજું જ અહીંથી શાક લઈ ખાઈએ છીએ. સાડા હા સાતે ચાલે આપણે પણ કોની પાસે છે હા. સેવામાં તરત આ લાભ મળે ને તો હા એમને પણ ઉત્તર પ્રભુનો પાછી વિવેક આ તો કરી વિવેક કરીએ પણ મારા જોડે અત્યારે પડી અમે જાય તાજું તાજું મારા જોડે પડી હા, તો જાય એટલે પણ વિવેક 6 વાગે નીકળે તો 5 વાગે એને કઈ ન આપી શકાય અપાય ને હા કઈ પ્રસાદ લઈ લે તો નહીં તો જોડે આપીએ બે એમને જે ઓપ્શન જોઈએ પ્રસાદ ફૂલ લઈ લે ત્યારે વાત કરો છો, એ આપજો પણ હા. 5 વાગે એને બેસાડીને કંઈ આપજો હા એ ચોક્કસ ચોક્કસ હા પ્રભુ હા. હા. પોણા 6 બની જ જાય છે 4-5 કલાકનો ગેપ થઈ ગયો એટલે લઈ શકે થોડી હા અને થોડું લે તો સાથે આપ્યું હોય પછી ટ્રેનમાં જવાય હા પ્રભુ यहाँ जितना ले सके रुचि हो उतना ले ठीक, है ना बाकी ट्रेन ठीक में नहीं। ठीक क्या बोले दिलदार प्रभु क्या बोले जय प्रभु किए सबको प्रभु क्या बोले दिलदार प्रभु क्या बोले आप क्या दर्शन हो गए अच्छा हुआ आपके दर्शन आप क्या बोले मैंने कहा था कि यहाँ पे सब व्यवस्था बहुत अच्छी है आनंद में प्रकाश हैं प्रकाश भी यहाँ पे समझ में आता है आपको साथ तो व्यवस्था में बिल्कुल कोई दिक्कत नहीं सब आनंद है आपने क्या कहा आनंद परम शांति परम शांति मतलब आप तो जा रहे हैं
लेकिन आप तो दिल्ली होंगे। हाँ दिल्ली में। ખબર અહીંયા ડીપ ફ્રીઝર છે ને એમાં બધું બગડી જાય શાકભાજી તો એના માટે ફ્રીજ જોઈએ એટલે ફ્રીજ અમે આ મોકલાવીએ ફ્રીજ અમે મોકલાવીએ શું કહે છે? એના માટે જ એ તમે રજૂઆત ખોટી કરો છો. આપણે અહીંયા મોટું ફ્રીજ છે ને જે ડીપ ફ્રીઝર આઈસ્ક્રીમ ને એવું બને એવું છે, તો બધું શાકભાજી કે કંઈ પણ મૂકીએ છે ને તો બગડી જાય છે એમાં. એટલે એમનું કહેવું એમ છે કે એમની પાસે છે નાનું ફ્રીજ, તો ફ્રીજ મોકલાવીએ એમ પૂછે છે. અરે તમે કહો ને, એ તો તમારે જોવાનું. હા, વપરાશતું ના હોય તો મોકલજો. બરાબર, એ તમારે લોકોને જોવાનું. હા, એમને કહ્યું કે પ્રમુખ વિવેક કરો બરાબર. શું બોલો બીજું કંઈ? એના કેમ છે? બરાબર ને? એ ત્યાં બધું છે ને વ્યવસ્થિત? हाँ અનુકૂળ છે हाँ फूड फूड બધી રીતે? बद्दी रीति શાંતિ છે ને? हाँ शांति બસ મેં નહીં. તમે 6:30 અહીંથી નહીં, 6 વાગે. 6:30. અને તમે સાથે પણ બીજું પાછા રાત આપનો. હા